દિનેશ સોલંકી। દિનેશભાઈ, જી સર। તંત્ર હવે જાગ્યું છે અને અરજદારો માટે પાણીની અને દૂધની વ્યવસ્થા કરી છે। જી સર। અમારા નાયબ નિયામક સાહેબના આદેશ મુજબ અમે પાણીની વ્યવસ્થા કરેલી છે, છાયા માટે મંડપની વ્યવસ્થા કરેલી છે, અરજદારને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરેલી છે અને અમારો અત્યારે ઓલરેડી 12 જણાનો સ્ટાફ બહાર છીએ અમે અને અંદર એક ટેબલ ઉપર 2 કર્મચારી કામ કરે છે। અરજદારોને પેલું ન થાય એટલા માટે અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અત્યારે। 2 દિવસ ક્યાં તમે અધિકારીઓ પૂછતા હતા? જી સર। એમાં એવું હતું કે પહેલાં 2 દિવસ પહેલાં 100-125 દાખલા એવરેજ નીકળતા હતા, તો એમાં અમે 6 કર્મચારી પહોંચી વળતા હતા, પણ ધોરણ 10-12નું રિઝલ્ટ આવતા અચાનક ફ્લો વધ્યો। પેલા 4 દિવસથી જી સર, 4 દિવસ રિઝલ્ટ પછી 12 તડકામાં 45 ડિગ્રીમાં હશે જી એના માટે સર કોઈને નહોતી ખબર પડતી કઈ? સર બધી અમે આગવું આયોજન હોય છે, અમારું આયોજન છે જ, પણ હવે થોડા અરજદાર ગુસ્સો હોય, તડકો હોય, એને છાંયે ઊભું ન હોય, અમે લાઇનની વ્યવસ્થા કરાવીએ છીએ કે ભાઈ તમે લાઇનમાં ઊભા રહો, 41 ડિગ્રી તાપ છે, અમે તમને બોલાવશું। અમે 25-25ના ટોકન આપતા હતા, છતાં અરજદારને ઉતાવળ હોય છે સર। અરજદારને હેરાન પણ કરો છો એવી? નો સર, ક્યારેય એવી કોઈ કમ્પ્લેન નથી કે અમે અરજદારને હેરાન કરવા માગતા જ નથી સર। અમારો ઉપરનો સ્ટાફ બધો નીચે અમે બોલાવી લઈએ છીએ। મારું નામ ખુમાણ યુવરાજ છે। યુવરાજભાઈ, શું કહેશો? દાખલો કઢાવવા આવ્યા છો, 2 દિવસથી આવતા ધક્કા ખાતા હતા? હું 2 દિવસથી ધક્કા ખાતો તો 2 દિવસથી આવું છું। અહીંયા આવડી મોટી લાઈન જોઈને હું ચાલ્યો જતો હતો। આટલા 43 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ જો કોઈ પાણી કે કોઈ છાયાની વ્યવસ્થા કરવામાં નથી આવતી, તેમ છતાં 2 દિવસ પછી આ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મીડિયામાં અહેવાલ તમે પ્રસિદ્ધ થયો ત્યારબાદ જ 2 દિવસથી હું આવું છું, પણ તોય તેને કોઈ પણ પ્રકારનો છાંયો કે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, પણ જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો પછી છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે।